તાપી જિલ્લાના વાલોડમાં માનવતા અને શિક્ષણ જગતને લાંછન લગાવતી એક હચમચાવી દે તેવી ઘટના સમાવી છે. એક તરફ જ્યાં શિક્ષકને ગુરુ માનવામાં આવે છે, ત્યાં વાલોડના એક નરાધમ શિક્ષકે આ પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. તાપી જિલ્લામાં ફરી એકવાર શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. વાલોડ ખાતે ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષક દ્વારા સગીર વયની વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો ગંભીર આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ વાલોડ ખાતે ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષક પર સગીર વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરવાનો આક્ષેપ લાગ્યો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન સ્થાનિક નાગરિકો દ્વારા તાપી પોલીસ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસે સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો કે આવા ગુનાઓને કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે. પોલીસ દ્વારા આરોપી સામે પોક્સો અધિનિયમ સહિત સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે અને પીડિતાને ન્યાય મળે તે માટે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ બનાવથી શિક્ષણ ક્ષેત્રમાં સંકળાયેલા લોકોમાં ચિંતા ફેલાઈ છે. વાલોડ તેમજ આસપાસના વિસ્તારોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો દ્વારા પણ દોષિત સામે કડક સજા કરવાની માંગ ઉઠી છે.